બાપ આસન કરીમાં ભૂખ લાગી હોય ને તો આ ચોકસી હોય ખવાય. જોયું? આનું નામ સનાજીની છોડી, એને વટનો કટકો. વટનો કટકો નથી કનૈયાલાલ ચોડિયું વાળા, આ તો તમારું છોડું છે, છોડું. પણ આ છોડું ભલે તમારી પાસે રહ્યું, કોક બીજ ભૂખ્યું થાય તો મને આંખો ને આંખો ખાઈ જાય, એટલે મને ઈ નો ખપે. તો બોલ, આમાંથી કેટલી હોપથી ખાઈશ? હોપથી ખાવ? હા, તો એક તો કઈ ન મળે. તો કઈ ન મળે. ના, આમાંથી કઈ ન મળે. કઈ નહીં. અને જો તું બે ખા તો આ ભારે ખમ ભરમ તારા અને જો ત્રણ ખા તો આ ગિલોલ વાળી ત્રીજી. ગલોલા જ ઉડાડ્યા કરે. અને જો ચાર ખા તો સબળી ચોથી. આઠે પોર આમ જ આ રાંધે કહીએ ને હું ખાઉં કહીએ. હું તો બહુ મહેનત કરું ને. પાંચ ખાઉં, પાંચ. તો આ નબળી આખો દી લુગડા જ બદલ્યા કરે. આખો દી લુગડા જ બદલ્યા કરે. કોક દીક મને બદલી નાખે. ના ના, આ પાંચેયમાં મારી ધજા સાચવે એવી એક આ ધર્મ છે. પણ છન્નાલાલ છોડ્યો એને માટેની તમારી શરત બહુ આકરી છે. તો ફોડિયો વાળા મનગમતું જોતું હોય ને તો શરત આકરી પાળવી પડે. ભલે મહેનત કરો. ચોપાટ માતાની દીકરી હોગજી, આજ મારી લાજ રાખજો. પણ હું આ ગળે ઉતારું કેવી રીતે? અરે ગળે તો હું ઉતારી દઈશ. પેલા મોઢામાં તો મૂક. મોઢામાં મૂકું? લે આ મૂક્યું. એક રેવા દે વગર મોતે હું કામ મરસ. રેવા દે. ભલે મરી જાઉં, ભલે મારા જીવ નીકળી ગયા. આ ધર્મ હતો ટીંગાળે ચડ્યો છું, ધર્મ ને પામીને જ રહી. ભલે મારું મોત ધરમ તને મળી. મળી તો ખરી બાપા. મારો હમણાં મરી જશે તેનું શું? છોડી વાળા, છોડી વાળા, વીર 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 છોડી વાળા. બાપુ, બાપુ, કાલે તો કરશન કાકા આવ્યા હતા. આજે કોણ વાળું લઈને આવશે? આજ તો એ ઘેર નથી. કઈ વાંધો નહીં બેટા, કોઈ નહીં આવે તો મારો પ્રભુ વધારશે. એ કઈ રૂપે એટલે કયા ટાણે આવે એને ઓળખવો મુશ્કેલ છે. ને જે ઘડી પારખી જાય એ તો ભવસાગર તરી જાય બેટા. જય સિયારામ ભગત. પધારો મહારાજ. જય સિયારામ ભગત. જય સિયારામ સંતજી. પધારો પધારો. આપે આ રંગનું આંગણું પાવન કર્યું. જાત્રાએ જવા નીકળ્યા છીએ. માર્ગમાં તમારો મુકામ આવે છે
થયું રાત રોકાશું અને હરિભજન કરશું. ભલે ભલે બાપજી, એટલા મારા ઉજળા ભાગ્ય ક્યાંથી. આપ સૌ બેસો, આપના માટે હું ભોજનની વ્યવસ્થા કરી લઉં. નહીં ભગત, અમે રાતે ભોજન કરતા નથી ને રાત તો મારા રામૈયા અને ગોવિંદના ગુણ ગાવા માટે હોય. પણ તોય પ્રસાદ. પ્રસાદ લેશું જરૂર, પણ સવારે. ભલે બાપજી, આપ બિરાજો, હું આપની બધી વ્યવસ્થા કરી લઉં. જય સિયારામ. બાપુ, તમે જાણો છો કે ઘરમાં કઈ જ નથી. જાણું છું બેટા, છતાં જીભથી અતિથિ સત્કાર ન કરું તો પણ બાપુ, સવારે ભોજન કરાવશો કઈ રીતે? ભોજન હું નહીં કરાવું, મારું હરી કરાવશે. કાં તો મારા પ્રાણ જશે, કાં તો નહીં બાપુ, નહીં, એવું ન બોલશો. બીજું શું બોલું બેટા, કઈ જ સૂચતું નથી. મને એક વાત સૂઝે છે બાપુ, ભલે હું પાપમાં પડું, પણ એ જો તમારી ભક્તિ માટે હોય તો હું પાછો નહીં પડું. એટલે સવાર પડતા પહેલા ભોજનની વ્યવસ્થા એક જ રીતે થઈ શકે છે, ચોરીથી. ચોરી? હા બાપુ, આ ચોરી પાપી પેટ માટે નથી, આંગણે આવેલ અતિથિ જે ઈશ્વરનું રૂપ ગણાય એને માટે છે. બાપુ, આ ચોરીનું બધું જ પાપ હું મારે માથે લઈ લઈશ. પરંતુ બેટા, જગત જ્યારે જાણશે કે મેં ભોજન ચોરી કરીને કરાવી છે ત્યારની વાત ઈશ્વર પર છોડી દો બાપુ. મધરાત થવા આવી છે, ક્યાંક સવાર પડી જશે તો. ચોરી કરવામાં એક શરત રહેશે. જેને ત્યાં ચોરી કરીએ એને જાણ કરવી પડશે, જગાડીને કહેવું પડશે કે અમે તારે ત્યાં ચોરી કરી છે. ભલે, પણ ચોરી કરવી કોને ત્યાં? કરશન બાપાને ઘેર. આજે વહુને તેડવા ગયા છે. તારો સસરો તને તેડવા આવ્યો છે. કાલે તો તારા પિયરજી નો મોરલો બોલશે. આ શું કરો છો? પણ આજે તો પિયરી ના મોરલા બોલશે.
બસ બસ દીકરા, બહુ થયું. કોણ કોણ છે? ચોર! માં ચોર! ચોર છે માં! અરે બહાર કોઈ ઊભું લાગે છે માં! બાપુ તમે છટો ભાગો. બાપુ હું પકડાઈ ગયો છું. બીજા બધા બોલાવો! છટ મારું માથું કાપી નાખો. બોલાવો બીજા બધાને! બોલાવો બીજા! આપણને કોઈ જોઈ જશે તો તમારી નિંદા થશે. બેટા તને બાપુ છટ મને કાપી નાખો, નહીં તો તમને શ્રીહરિના સોગંદ છે. બાપુ છટ મારું માથું કાપી નાખો બાપુ. બહાર કોઈ જય શ્રી હરિ. ખેંચો ખેંચો! હા હા હે હે આ શું? આનું માથું ક્યાં? ખબર કેમ પડે કે આ ધડ કોનું છે? આ ધડને પંચનામું કરીને ગમને પાદર લટકાવો. જે ઓળખે એને ઇનામ દેશું. હા બરાબર છે. ખબર પડે કે ચોર છે કોણ.